સતગુરુ ભગવાન કી જય, સનાતન ધર્મની જય। જ્ઞાન પકડશે એટલે કારણ બનશે। જ્ઞાન પકડ્યું એ જ કારણ, જેનાથી સત્સંગ કરવા બેસી જવું, શિષ્યો બનાવવા માંડવું। આ એક જ્ઞાનના માધ્યમથી આપણે જ્ઞાનને પકડ્યું એટલે જીવ બંધનમાં આવ્યો છે। પણ સાધક આ ચોથી ભૂમિકામાં પહોંચ્યો, તુરીય અવસ્થામાં પહોંચ્યો તો પણ હજી એનાથી પાછું પડવાની સંભાવના છે। કેમ કે અહીંથી આગળ આપણે જવાનું છે। અહીંથી જે આત્મારૂપી સદગુરુ છે આપણને પ્રાપ્ત થાય છે। અહીંયા સુધી પહોંચવામાં આપણે ગુરુ મંત્ર દ્વારા અહીંયા પહોંચી શકીએ છીએ। અને ગુરુ મંત્ર દ્વારા જ્યારે ચોથા મહાકારણ તુરીય અવસ્થામાં આવી ગયા તો અહીંયા સાધકને જ્ઞાન થાય। હવે સાધકને જ્ઞાન પકડવું કે મુક્તિ પકડવી કે મોક્ષ પકડવો એ સાધકને નિર્ણય કરવાનો હોય છે। જો જ્ઞાન છોડી દે, અંતઃકરણમાંથી જ્ઞાન જે આવે છે વીજળી, તો એ જ્ઞાનરૂપી સમકારામાં આપણે વસનરૂપીને અંદર આપણે સુરતા પોરવી લેવાની છે। અને જો જ્ઞાનરૂપી સમકારાની અંદર સાધક જ્યારે પ્રવેશ કરશે તો પાછો બંધન રૂપમાં આવશે, જેનાથી એને વસન છોડવું નહીં। વસન જ આત્મા પરમાત્મા સ્વરૂપ છે। જે સાધકે અહીંથી જ્ઞાન છોડ્યું અને ઉન્મની દિશામાં જ્યારે આવી જાય છે, જ્ઞાન છોડે એને જ ઉન્મની દિશા આવે છે। અને જ્ઞાન છોડ્યા વગર ઉન્મની દિશા પ્રાપ્ત થતી નથી। પછી ઉન્મની દિશા સંકલ્પ વિકલ્પ મન આપણું છોડી દે, કેવલ આપણું સાધ્યમાં જ રહેશે। આપણી સુરતા વસનમાં જ પરોવાયેલી રહેશે, સુરતા આપણી નાદમાં જ પરોવાયેલી રહેશે અને પરમાત્મામાં એક સ્થિર લાવે છે। જ્ઞાનને છોડીને એ જ સાધકની મુક્તિનો અધિકારી છે, એ જ મોક્ષનો અધિકારી છે। અને જો આ અવસ્થામાંથી આત્મજ્ઞાન પકડ્યું, પરમાત્માનું જ્ઞાન પકડ્યું અને અભ્યાસ જાગ્યો, એટલે અહીંયા પહોંચ્યા એટલે અભ્યાસ જાગી જાય છે। હવે આપણે સાધકને શું કરવું, કયા માર્ગે હાલવું, આપણે નિર્ણય કરવાનો છે। જ્ઞાન માર્ગ પકડવો છે કે મોક્ષનો માર્ગ પકડવો છે? પછી છોડવું નહીં નામ, આગળ વધવાનું છે, આનાથી પણ પાર જવાનું છે। અને આનાથી પાર એટલે ઉન્મની દિશા, ઉન્મની દિશા એટલે આપણી સમાધિ અવસ્થામાં આપણે જવાનું છે। સમાધિ એટલે શું? સમાધિ એટલે 3 પ્રકારની ઉપાધિ મટી ગઈ, એને સમાધિ પણ કહેવાય। તન મનની સૃષ્ટિ ભૂલી જાય, આને પણ સમાધિ કહેવાય છે। અરસપરસમાં જ્યારે એક તાર લાગી જાય, આત્માથી પરમાત્મામાં એક તાર લાગી જાય છે, આને પણ એક સમાધિ કહેવાય છે। સમાધિના પ્રકાર ઘણા હોય છે, સાધનાના પણ પ્રકાર ઘણા હોય। સાધના કરવી એટલે બેસીને જ સાધના કરવી એવું પણ નથી। સાધના હાલતા ચાલતા પણ સાધના થાય। સાધના એટલે જે ગુરુએ આપણને શિક્ષા આપી છે, જે દીક્ષા આપી છે, સતત એની રહેણી કહેણીમાં હાલવું, એને સંભાળીને હાલવું, વસનમાં હાલવું, આને પણ એક સાધના જ કહેવાય છે। સાધનાના પણ અનેક પ્રકાર છે। તો જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું, અહીંયા જ આપણી મુક્તિ છે અને અહીંથી જ આપણી બંધન કરતા પણ છે કે જ્ઞાન પ્રાપ્ત થયા પછી જ્ઞાનને છોડી દેવું। છોડી દેવું એટલે ભૂલી જવું નહીં, જ્ઞાનનો સાર લઈ લેવાનો। જ્ઞાનના શબ્દો તો અનેક હોય પણ સાર થોડોક હોય છે। એ સારને પકડી જ્ઞાન આપણને શું કહેવા માગે છે અને એ જ્ઞાન જે કહેવા માગે છે એ એનો સાર છે। અને એ સાર પકડી અને શૂન્યમાં જવાનું છે। જો સાર નહીં પકડીએ, જ્ઞાન પકડીશું તો બંધનમાં જઈશું। ભલે શિષ્યો કરીએ, દીક્ષા દઈએ, પણ અધિકારીને આપવું, સંપૂર્ણ અધિકારી હોય કોઈ એવો જ્ઞાની ભક્તિભાવવાળો, તો એને અવશ્ય આ શિક્ષા દેવાથી બંધન કરતા નથી થતા। પણ કુપાત્રને નહીં, સુપાત્રને સમજી વિચારીને દીક્ષા દેવી તો પણ એનો ઉદ્ધાર થાય। પણ એમાં ગુરુ ભાવ ન હોવો જોઈએ, ગુરુ શિષ્યનો ભાવ પણ ન હોવો જોઈએ।
કારણ કે ભાવ જે પેદા થશે ગુરુ શિષ્યનો, હું આત્મા છું, એની પાછળ હું આત્મા ગુરુ બન્યો છું, તો કાંઈક બનશું તો કાંઈક બંધનમાં પણ આવશું. હું કાંઈ નથી. આને જ જ્ઞાન માર્ગ, ખાસો જ્ઞાન માર્ગ તો આને જ કહેવાય છે, જે શબ્દો છોડીને સાર પકડી અને શૂન્યમાં ચાલવું. જ્ઞાન નથી જોત, નથી જણકાર, આને શૂન્ય કહેવાય. પરાની પાર છે અને પરામાં પણ પરમાત્મા જ છે, અને પરા દ્વારા જ આપણે આ બધું કરી શકીએ છીએ. પરા જ કરતા હરતા છે, ઈશ્વર તો નિમિષ સ્થિર છે. જે કાંઈ સૃષ્ટિમાં થાય છે પરા અનુસાર થાય છે. પરા એક શબ્દની જનની પણ છે, સૃષ્ટિની જનની પણ છે, અને પરાશક્તિ જે છે એને એક આપણે સાધકને ઉર્જા શક્તિ પણ કહેવાય. અનેક સાધક કોઈ કુંડલીની શક્તિ કે કોઈ પરાશક્તિ કહે છે, પણ આને હું તો એક ઉર્જા શક્તિ સમજું છું. જ્યાં સુધી સાધકને આ બધું કરવાની પ્રેરણા જે ઉર્જા દ્વારા થાય, પ્રેરણા તો ઘણા આપે પણ ઉર્જા ન હોય, ઉમંગ ન હોય તો સાધક સાધનામાં હાલી નથી શકતો. એટલે જે આ કુંડલીની શક્તિ છે એને હું એક ઉર્જા શક્તિ પણ સમજું છું. જ્યાં સુધી સાધકના શરીરમાં ઉર્જા છે ત્યાં સુધી સાધના જબર કરશે. તો આ પરાની પાર, તો પરા છે ત્યાંથી આપણે જ્ઞાનરૂપી શબ્દ પ્રગટ થાય છે, અને જ્ઞાનરૂપી શબ્દની પાર જવા માટે પરાની પાર આપણે જવાનું છે શૂન્ય મંડળમાં. ત્યાં જ આપણી મુક્તિ છે, ત્યાં જ આપણો મોક્ષ છે. જય સનાતન ધર્મની જય, સતગુરુ ભગવાન કી જય. દરેકને પ્રણામ.